નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। આપણી આ ચેનલ પર ધોરણ 9ના બધા જ વિષયના છે સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવે છે। તમે ખાસ જોઈ શકો છો, સમજાવતી ચાનો ફાયદો મળવાનો છે। આ ઉપરાંત તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને વિડીયો જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓને પણ છે વિડીયોનો લાભ મળી શકે। આ ઉપરાંત તમને આની પીડીએફ મળી રહેવાની છે, તે તમને કેવી રીતે મળે હું તમને આગળ જણાવવાનું છું। મને ખાસ તમે વિડીયો અંત અવશ્ય જોતા રહેજો। તો ચાલો આજના વિડીયોના શરૂઆત કરીએ। ધોરણ 9 વિશેષ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1 આપેલો છે અહીંયા। નીચેના પ્રશ્ન ટૂંકમાં જવાબ આપવાના છે। પહેલો સવાલ આપેલો છે, યુરોપિયન પ્રજાને ભારત આવવા માટેનો જળમાર્ગ શોધવાની ફરજ પડી હતી કા વિધાન સમજાવવાનું છે તમારે। અહીં તમારો પહેલો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી રહેવાનો છે। તો જવાબમાં તમારે આવશે અહીંયા, પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે। ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોમાં પ્રજા ભારતમાં આવી હતી। ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ વગેરે યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી હતી। ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માગે થતો હતો અને આ માગના કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ હતું। શું હતું? તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ હતું। તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપોલ જીતી લીધું। શું જીતી લીધું? કોન્સ્ટેન્ટિનોપોલ તુર્ક મુસ્લિમો જીતી લીધું। આથી યુરોપિયન પ્રવાસી માટે કોન્સ્ટેન્ટિનોપોલ થઈ ભારત આવતો જળમાર્ગ બંધ થઈ ગયો। યુરોપવાસીઓના મરી મસાલા વગર ચાલે તેમ નહોતું, આથી તેમને છે નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ હતી। બીજો પ્રશ્ન આપેલો છે, ડેલહાઉસીએ કરેલા સુધારાવાદી કાર્યો કયા હતા? અથવા તો ડેલહાઉસીએ કયા સુધારાવાદી કાર્યો કર્યા? જવાબમાં આવશે અહીંયા, ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો। તે ઉગ્ર સામ્યવાદી માનસ ધરાવતો હતો। તેને સામ્યવાદી નીતિને પોષવા અને કંપનીઓનો રાજ્ય વિસ્તાર ઘટવા એટલે કે વિસ્તાર વધવા જીતી, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી। કઈ નીતિ હતી? જીતી નીતિ અને ખાલસા નીતિ। આ 3 નીતિ છે એ ડેલહાઉસી અપનાવેલી હતી। ત્યાર પછી ડેલહાઉસી સામે સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો। આ મોસ્ટ અગત્યનું છે। ત્યાર પછી તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે, ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર, જાહેર બેંક ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરે શરૂઆત થઈ હતી। કોના સમયમાં? તો કે ડેલહાઉસીના સમયમાં। તમને આંચિકીમાં પણ આવી શકે છે। ત્યાર પછી વિધવા પુનઃવિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા તેમના સમયમાં પસાર થયા હતા। 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષ સમયમાં કપટી સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા, પરંતુ તેમ કરવા ભારતના રાજ્યો અને આ સંતોષનો સામનો તેને કરવો પડ્યો અને આ અસંતોષ અંતે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો હતો। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ હતી? તો જવાબમાં શું આવશે? કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકે નહીં। કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારવાના રાજ્યને આપશે। આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે। તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તો ટેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજને આપવો પડશે। રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવાનો રહેશે। અન્ય વિદેશને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવાનો રહેશે નહીં। આટલી છે એ સહાયકારી યોજનાની જે શરતો હતી। કોણ? તો કે વેલેસ્લીની સહાયકારી યોજનાને। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા રાજ્યો ખાલસા કર્યા હતા? જવાબમાં આવશે અહીંયા, ગવર્નર જનરલ ડેલહાઉસીએ ભારતના ખાલસા નીતિ અમલમાં લાવ્યા। કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવ્યા છે। આ આગળમાં જોઈ લીધું છે। યુદ્ધ દ્વારા તેને પંજાબ ખાલસા કર્યું। સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, નાગપુર અને ઝાંસી વગેરે રાજ્યમાં રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા કર્યા। રાજ્યમાં ગેરવહીવટના લીધે અવધને ખાલસા કર્યું। નિજામનો બરાડ પ્રાંત કરદની ઉઘરાણી તળે ખાલસા કર્યા। કર્ણાટક અને તાંજે રાજ્યનું નામ માત્ર સત્તાનો અંત લાવી ખાલસા કર્યું। આમ ડેલહાઉસીએ ભારતના અનેક રાજ્યો અને કંપનીની સરકારના પ્રદેશ છોડી અંગ્રેજ સામ્રાજ્યનો ખૂબ જ વિસ્તાર છે વધાર્યો હતો। તે પછી આગળ વધીએ, પ્રશ્ન બીજો આપેલો છે। નીચેના પ્રશ્નના ઉત્તર મુદ્દાસર લખવાના છે। પહેલો સવાલ આપેલો છે, પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો। તેનો જવાબ છે મોટો છે, તમે તેને ખાસ શાંતિથી વિડીયો પોઝ કરીને વાંચી શકો છો અને તો અલગ લખી શકો છો।
બીજો પ્રશ્ન આપેલો છે અહીંયા, કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો. શું કીધું છે? આપણે મોસ્ટ આઈએમપી છે. કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો પૂછેલી તમને અહીંયા. આર્થિક અને સામાજિક બંને અલગ છે, મારે ખાસ તમે તે ધ્યાનમાં રાખજો. આમાં જવાબ તમે છે અહીંયા વિડીયો પોઝ કરીને વાંચી શકો છો. ટેસ્ટ તેમજ ત્રીજો આપેલો છે અહીંયા, કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસર જણાવો. ઓલું હતું આર્થિક અસરો, આ છે સામાજિક અસરો, બંને છે અલગ અલગ છે, ખાસ ધ્યાનમાં રાખજો. તે પછી વિકલ્પ આપેલા છે અહીંયા પ્રશ્ન નંબર ત્રીજાની અંદર વિકલ્પ આપેલા છે. પેલો વિકલ્પ આપેલો છે, ભારત આવવાનો જન્માર્ગ કોણે શોધ્યો હતો? જવાબમાં આવશે સી, વાસ્કો દ ગામાએ. ત્યાર પછી બીજો વિકલ્પ છે, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી? જવાબમાં આવશે બી, એટલે કે ડેલ હાઉસીના સમયમાં. ત્રીજો વિકલ્પ, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? જવાબમાં આવશે અહીંયા સી, પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી હતી. ચોથો વિકલ્પ, ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો હતો? જવાબમાં આવશે એ, વોરન હોસ્ટિંગ. પાંચમો વિકલ્પ આપેલો છે. છેલ્લો વિકલ્પ છે, અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો હતો? જવાબમાં આવશે અહીંયા એ, એટલે કે ટીપુ સુલતાન. તો અહીં આપણે છે ધોરણ 9 સમાજ વિષયના છે ચેપ્ટર નંબર 1 તેનું છે સંપૂર્ણ સોલ્યુશન જોયું છે. ઉપરાંત તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ કે વિડીયો લાઈક કરજો અને વિડીયો શેર જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ માટે વિડીયોને જોઈ શકે. તો આ વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. વંદે માતરમ.